બાપા સીતારામ. આ જગ્યા ઉપર રકાબી તમે જોઈ શકો છો કેવડી મોટી ક્વોન્ટિટીમાં છે. અને બાપાની હયાતીમાં આ બાપાના વસ્ત્રો છે, બંડી બાપા જે પહેરતા એ. અને બાપા જય હો બાપા સીતારામ. જય હો જય હો જય. નમસ્કાર મિત્રો, ફરીવાર આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગદાણા બાપા સીતારામના ધામમાં. મિત્રો, આ જગ્યા ઉપર વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હું જસ્ટ અત્યારે પહોંચ્યો જ છું અને આ જગ્યા ઉપર આપણે આપણી ગાડી છે સામે પાર્ક કરી દીધી છે. અને આ જે છે એ ફ્રી પાર્કિંગ છે. આ જગ્યા ઉપર તમે ફ્રીમાં પાર્કિંગ પોતાનું કરી શકો છો. અને હવે આપણે સીધા જઈ રહ્યા છીએ બાપા સીતારામના મંદિરના દર્શન કરવા માટે. ફ્રેન્ડ્સ, અત્યારના વિડીયોમાં આપણે એ જોશું કે આ જગ્યા ઉપર શું વ્યવસ્થા છે. સરસ મજાના બજરંગદાસ બાપાના દર્શન કરીશું અને ત્યારબાદ જેમ જેમ આગળ વધતા જશું એમ સરસ બધી માહિતી આપણે તમારા સૌ માટે શેર કરતા રહેશું. તો જોડાયેલો જો વિડીયોમાં. આ છે અહીંનું પાર્કિંગ અને સામે દાદા બિરાજમાન છે. કાંઈ ઘટે નહીં. જય બાપા સીતારામ. જય હો જય હો જય હો જય રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ સુખધામ. અહીંયા એક છે ને સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. અત્યારે તમે મંદિરની અંદર જાઓ ને પહેલા તમારા બૂટ અને સામાન તમે આ જગ્યા ઉપર રાખી શકો છો. હવે આ રીતનું કંઈક બૂટ ઘર સેવા છે જે ફ્રી છે. 1 થી 1000 નંબર સુધી આપવામાં આવે છે અને સવારે 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી કન્ટિન્યુ આ જે બૂટ ઘર છે એની સેવા આપતા હોય છે. અને તમે જોઈ શકો છો કેટલી બધી બારીઓ છે સાહેબ. ઘણી બધી બારીઓ છે જે જગ્યા પર તમે તમારું બૂટ જે છે સામાન જે છે એ રાખી શકો છો. ઓકે, તો હવે છે ને અહીંયા બૂટ ઘરમાં આપણે વસ્તુ તો રાખી દીધી છે પણ જેવું એ કમ્પ્લીટ કર્યું ને ત્યાં આપણને ભાવનગરની આનબાન ને શાન કૌશિકભાઈ, વાહ, કાંઈ ખોટે નહીં હો. અમારા ભાવનગરનું ઘરેણું મળી ગયું છે અહીંયા અને થોડાક મૂંઝવણમાં છે. મૂંઝવણમાં બધા મિલનભાઈ છે બહુ દૂરથી આવ્યા છે પણ ભાઈ થોડાક મૂંઝવણમાં છે. અને હવે જોઈએ છીએ આગળ કન્ટિન્યુ બન્યા. બહુ મજા આવી છે કેમ કે એમની મૂંઝવણ સાંભળીને મને મૂંઝવણ થવા માંડી. એટલે હવે આ મૂંઝવણનું શું નિરાકરણ આવે છે આગળ જઈને તમને બધાને કહું. કેમ કે અત્યારે તો હલવાઈ ગયા એ વ્યવસ્થિતના. બરોબર, આગળ શેર કરીએ કેવું છે. બાપા સીતારામ. જય હો જય હો જય હો જય હો જય બાપા સીતારામ. મિત્રો, વિધિન થોડા કલાકની અંદર આ જગ્યા ઉપર એટલું પબ્લિક આવશે કે તમને અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય એવડું ટ્રાફિક થશે. હવે જો આ રીતની બધી જગ્યા છે અને તમામ વસ્તુના દર્શન તમારા સૌને આ જ વિડીયોમાં કરાવું છું. જય બાપા સીતારામ. જય હો. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર એન્ટર થતાની સાથે જ ડાબી બાજુ આપણને ચા ઘર જોવા મળે છે જ્યાં અવિરત લોકોને ચા પીવડાવવામાં આવતો હોય છે. આડા દિવસોમાં પણ આ જગ્યા ઉપર ચાની વ્યવસ્થા હોય છે અને જ્યારે આજે ગુરુ પૂનમ છે ત્યારે પણ આ જગ્યા ઉપર અવિરત ચા, પાણી તેમજ ભોજન પ્રસાદીની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરવામાં આવતી હોય છે. તો હવે આપણે આગળ જઈએ અને તમામ જગ્યાઓના દર્શન કરીએ. જય બાપા સીતારામ. ભજલે રામ નામ સુખધામ ફ્રેન્ડ્સ, આપણે ખૂબ સરસ મજાના કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા છે. ખૂબ સરસ મજાનું મંદિર છે. એની જમણી બાજુએ આ જગ્યા પર તમને પાણીનું પરબ જોવા મળે છે. આ જગ્યા પર પાણીની વ્યવસ્થા છે અને અહીંથી સામેની બાજુએ બજરંગદાસ બાપાનું જે સમાધિ સ્થાન છે એ આવેલ છે. તો આપણે દર્શન કરીએ. ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ હયાતીમાં આ બાપાના વસ્ત્રો છે, બંડી બાપા જે પહેરતા એ. અને બાપા જે રજાય છે પાથરતા, આ ઢોલિયો છે એ બાપાને વિશ્રામ કરતા, આરામ કરતા સુતા. કીટલી છે એ કીટલીનું ઢાંકણું ક્યારેય બાપાએ ખોલ્યું નથી. બરોબર. 5 જણા હોય તો એ 5 જણાને ચા પીવડાવતા એ કીટલીમાં. અને 50 જણા હોય તો એ કીટલી જે આ છે એમાં ચા પીવડાવતા. અને બાપા રેડિયાના શોખીન હતા. એ વખતે મટકી રેડિયો વગાડતા, ભજન કીર્તન એમાં સાંભળતા, સમાચારો સાંભળતા. ગુરુ આશ્રમ બાપાએ 2 વખત વેચી અને દેશને મદદ કરેલી છે.
સંરક્ષણ ફંડમાં પૈસા મોકલેલા. જી જી ભારત પાકિસ્તાનની લડાઈ, ભારત ચીનની લડાઈ, એ વખતે. એટલે દેશપ્રેમી બાપા હતા અને 2 વખત આશ્રમ બેસીને એને દેશને પૈસા મોકલ્યા. અને ખાલી બંડી અને ધોતી પહેરતા આજીવન એને એમાં લોકો સારા કાર્યો કર્યા છે, લોકોને મદદ કરી અને એ રીતે જીવન વ્યતીત કર્યું છે. બરોબર છે. અને આજે પણ દાદાની વસ્તુઓ જે છે આ જગ્યા ઉપર સાચવીને આ રાખવામાં લાકડી બાપાની છે. એની હયાતીમાં બાપા ક્યારેક ઉંમર હતી એટલે એની હિસાબે લાકડી હાથમાં રાખતા. પેલી કેટલી છે ચાની, ઈ ક્યારે ઢાંકણું એનું ખોલ્યું નથી બાપાએ. અને હજી પણ જી અમારા રસોડાની અંદર દાળ ભાત શાક કે કોઈ મીઠાઈ જે છે એ જરૂર પૂરતું એમાંથી ડોલું ભરી લેવાની, લઈ લેવાની. પણ ઢાંકણું ખોલીને કોઈ દી કોઈ જોયું ન હોય ને એ કોઈ દી ફૂટતું. એ બાપાનો પ્રતાપ છે. વાહ વાહ વાહ. બાપા સીતારામ. બાપા સીતારામ. મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ જગ્યા ઉપર જે બજરંગદાસ બાપા છે એમની જે બંડી છે આપણે નજીકથી દર્શન કરી રહ્યા છીએ. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાની બંડીના દર્શન. અને સાથે જ આ જગ્યા ઉપર આપણે એ પણ જોઈ શકીએ છીએ કે એ જે લાઠીનો ઉપયોગ કરતા એ પણ અહીંયા દ્રશ્યમાન થાય છે. અને સામે જે કીટલી છે એ કીટલીનો જ જિક્ર આ જગ્યા ઉપર કરવામાં આવ્યો છે. અને આ છે બાપાનો રેડિયો. અત્યારે જે આપણે ધોણો જોઈ રહ્યા છીએ એ બજરંગદાસ બાપાના વખતનો ધોણો છે અને એ અખંડ છે. એ અવિરત ચાલુ ને ચાલુ રહેતો ધોણો છે. અને સાથે જ સામેની બાજુએ તમે જે જોઈ રહ્યા છો એ છે બજરંગદાસ બાપાનો ઢોલિયો, એમનું આસન. એ જગ્યા ઉપર જે વિશ્રામ કરતા. તો આ રીતની કંઈક જગ્યા છે સાહેબ. જય બાપા સીતારામ. અને આ જગ્યા ઉપર સામેની બાજુએ આપણે જોઈ શકીએ છીએ બજરંગદાસ બાપાના અલગ અલગ ફોટોગ્રાફ રાખવામાં આવ્યા છે. મિત્રો અત્યારે હવે આપણે સમાધિ મંદિર તરફ આવ્યા છીએ. બાપા જ્યારે પણ ધ્યાનમાં બેસતા ત્યારે આ એક વડ વૃક્ષ છે એની નીચે જ બેસતા. અને આ વડ વૃક્ષની સાહેબ એક ખાસિયત છે. એની ખાસિયત એ છે કે આજે બાપાની પુણ્યતિથિ ગઈ એને 48 વર્ષ થયા છે, બરોબર. પણ ત્યારથી જ અત્યારે જે વડલાની સાઇઝ છે ને એ સાઇઝ એમની એમ છે જાણે એની વય છે એ અટકી ગઈ હોય એવી રીતે આ વડલો એમનેમ ઊભો છે. બાપા સીતારામ. મિત્રો અત્યારે ધ્યાન મંદિરમાં આપણે આવ્યા છીએ અને ખૂબ સુંદર મજાનું આ જગ્યા ઉપર ધ્યાન મંદિર છે. તમે આ જગ્યા ઉપર આવો એટલે મંત્રમુગ્ધ થઈ જાઓ. એટલી સુંદર મજાની જગ્યા અને એટલી સુંદર મજાની મૂર્ત. બાપા સીતારામ. જય બાપા સીતારામ. જય હો દાદા. જય બાપા સીતારામ. મિત્રો આ ફોટોની પણ એક ખાસિયત છે. જ્યારે પણ દર્શન કરશો ત્યારે તમને એવું થશે કે જાણે બાપા સીતારામ આપણી સામે જોઈ રહ્યા છે. જય હો બાપા સીતારામ. મિત્રો લોકો એવું કહે છે કે જે ધ્યાન મંદિર છે ને ત્યાં આ વડલો છે અને વડલાની અંદર બાપા બજરંગદાસ બાપાનું મુખ દેખાય છે. એ જગ્યા ઉપર નિશાની કરેલી છે. આપણે નજીકથી જોઈએ અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને લોકોને એ બજરંગદાસ બાપાનું મુખ દેખાય છે કે નહીં. જો દેખાય તો જય બાપા સીતારામ એવું કોમેન્ટ જરૂરથી કરજો. હવે સામે જે નિશાની કરેલી છે ને એ જગ્યા ઉપર આપણને મુખ દેખાય છે. આપણે નજીકથી જોઈએ. આટલું નજીક અને તો મિત્રો મને ખાસ તમે લોકો જણાવજો કે અત્યારે તમે આ વડલાની ડાળીમાં, વડલાના થડમાં બજરંગદાસ બાપાનું મુખ દેખાય છે કે નહીં. જય બજરંગદાસ બાપા. જય હો. આ જગ્યા ઉપર એક કૂવો પણ છે જ્યાં આપણે અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ.
ખૂબ જ જૂનો અને બાપા સીતારામ વખતનો આ કૂવો છે. પ્લસ અત્યારે આપણે જે વિસ્તારમાં છીએ એ મંદિરની પાછળનો વિસ્તાર છે. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર મજાનો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને લોકો આ જગ્યા ઉપર સરસ મજાની રીતે આરામ ફરમાવી રહ્યા છે. હવે અહીંથી આપણે આગળ રામ નામ ભજલે જય રામ બાપા નામ સીતારામ. સુખધામ ભજલે રામ નામ સુખધામ. મિત્રો હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બજરંગદાસ બાપાના. જય બજરંગદાસ બાપા, જય સિયારામ, જય બાપા સીતારામ, જય હો, જય બાપા સીતારામ, જય હો દાદા. ફ્રેન્ડ્સ, બાપા સીતારામના ખૂબ સરસ મજાના આપણે દર્શન કર્યા છે સૌએ. જય બાપા સીતારામ. હવે અહીંથી આગળની બાજુએ એક રામજી મંદિર તરફ જવાનો રસ્તો છે, અહીંથી આપણે જઈશું. જય હો દાદા, જય સિયારામ. તો આ રીતની કંઈક જગ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે. ભાઈ બાપા સીતારામ, જો આ રીતનું છે કંઈક. તમે આ જગ્યા પર આવ્યા છો કે નહીં જરૂરથી જણાવજો. મિત્રો, આ જગ્યા ઉપર સામેની બાજુએ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે અને ત્યાં સામેની બાજુએ ગણપતિ દાદા બિરાજમાન છે. એ ગણપતિ બાપા. અને અહીંથી આપણે નીચેનો નજારો જોઈએ તો કંઈક આ રીતનો છે. આરસપાણથી બનેલું આ ખૂબ જ સુંદર મજાનું મંદિર ખરેખર ભવ્ય છે. જો આ બધું ડેકોરેશન જે છે, બધું ડેકોરેશન ગુરુ પૂર્ણિમા નિમિત્તે કરવામાં આવ્યું છે. જય બાપા સીતારામ, જય હો. ભજલે રામ નામ સુખધામ. તેરા પૂરન હો સબ કામ, તેરા પૂરન હો સબ. મિત્રો, સામે આપણે બજરંગદાસ બાપાના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે. આ જગ્યા ઉપર હવે આપણે અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલું છે, એના પણ દર્શન કરીશું. ખૂબ જ સુંદર મજાનું આ જગ્યા ઉપર અન્નપૂર્ણા માતાનું મંદિર આવેલું છે. જય અન્નપૂર્ણા માતા, જય મા, જય માતાજી. મિત્રો, હવે ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે આપણે બજરંગદાસ બાપાના. હવે આ જગ્યા ઉપર બજરંગદાસ બાપાને પ્રિય એટલે કે ચાની આ જગ્યા ઉપર અવિરત સેવા ચાલુ હોય છે અને પ્રસાદી પણ અવિરત ચાલુ હોય છે. તો ચાની જે સેવા થઈ રહી છે એ આપણે જોઈએ અને સાથે મળીને લાભ લઈએ. ફ્રેન્ડ્સ, વર્ષોથી આ જગ્યા ઉપર ચાની સેવા ચાલે છે, ભોજન પ્રસાદીની સેવા ચાલે છે. દરેક મિત્રો ગામે ગામના જે સેવકો આવતા હોય છે એ દરેક વ્યક્તિ આ જગ્યા ઉપર સેવા કરતું હોય છે. આ જગ્યા ઉપર રકાબીઓ તમે જોઈ શકો છો કે કેવડી મોટી ક્વોન્ટિટીમાં છે અને કન્ટિન્યુઅસલી લોકો છે ને આ જગ્યા ઉપર અવિરત આવ્યા કરે છે. અને આ જગ્યા ઉપર એક ગ્રુપ જે બેઠું છે એ અવિરત લોકોને ચા પાણીની સેવા પૂરી પાડી રહ્યા છે. વાહ, જુઓ, જોરદાર સાહેબ. જય હો બાપા સીતારામ, જય હો, જય હો, જય. ભજલે રામ નામ સુખ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે આપ સૌને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમે તો લોકો સાથે શેર કરજો. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલનદારી તરીકે સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જ્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હર ટુ